નમસ્કાર, એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં લૂંટેરી દુલ્હન મામલે થયા અનેક ખુલાસા। કોઈપણ વ્યક્તિના જીવનમાં લગ્નનું અનોખું મહત્વ હોય છે, તેમજ પતિ પત્ની વચ્ચે એકબીજા માટે જન્મોજન્મ જીવન મરણના કોલ થતા હોય છે। જો કે બીજી તરફ સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી લૂંટેરી દુલ્હન મામલે નોંધાયેલ આરોપીની ભાડ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળી આવતા સમગ્ર મામલે કેટલાય મહત્વના ખુલાસા થયા છે। સાથોસાથ મહિલાને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણા વિસ્તારના ચંદ્રસિંહ ઝાલાને ખેડબ્રહ્માના દીકથલી વિસ્તારની કીરુબેન લક્ષ્મણસિંહ નામની મહિલાએ લગ્ન માટેની લાલચ આપી મંદિરમાં લગ્ન કરી 5 લાખથી વધારેની કિંમતના સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જવાના મામલે ખેડબ્રહ્માના ખેરોજ પોલીસ મથકે 2 વર્ષ અગાઉ ફરિયાદ નોંધાઈ હતી। જો કે સ્થાનિક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીની અટકાયત થઈ છે। સાથોસાથ લૂંટેરી દુલ્હન મામલે નોંધાયેલ ફરિયાદ અંતર્ગત મુખ્ય આરોપીની અટકાયત કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા, સાબરકાંઠા।